તો જય માતાજી મિત્રો, ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે અમે આવી ગયા છે સારંગપુર। જે આજે શનિવાર હતો અને અમે વિચાર્યું કે ચલો દાદાના દર્શન કરતા આવીએ। તો દાદાના દર્શન કરવા માટે અમે સારંગપુર આવી ગયા છે અને જઈએ હવે મંદિરની તરફ, કેમ કે આજે શનિવાર છે અને મંદિરમાં ખૂબ જ ભીડ છે। તો દર્શન કરીએ અને તમને પણ બતાવીએ અને તમને પણ દર્શન કરાવીએ। તો વિડીયોમાં બને રહેજો અને અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે જઈએ આપણે મંદિરની તરફ અને તમને દર્શન કરાવીએ દાદાના। તો બને રહેજો વિડીયોમાં। તો મિત્રો આ છે મંદિરનો મેન ગેટ, જે કષ્ટભંજન દેવું એવું લખેલું છે ગેટની ઉપર, અને તમે સામે મંદિર જોઈ શકો છો। અને આજે શનિવાર હોવાના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ છે અને ઘણા બધા હરિભક્તો એ દર્શન કરવા માટે આવે છે દાદાના। તો આપણે જઈએ મંદિરની અંદર અને તમને પણ દર્શન કરાવીએ। તો બને રહેજો વિડીયોમાં। તો મિત્રો તમે ભીડ જોઈ શકો છો અને મિત્રો આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આરતી ચાલુ થઈ ગઈ છે। તો હવે આપણે પણ આરતીમાં જોડાઈએ, કેમ કે અંદર તો ખૂબ જ ભીડ છે, એટલે આપણે બહારથી આરતીમાં જોડાઈશું। અને મિત્રો તમે જોઈ શકો છો કે ઘણું બધું પબ્લિક એ આરતીમાં જોડાઈ રહ્યું છે। અને શનિવારે આવો તો તમને આટલી જ ભીડ જોવા મળે છે સારંગપુરની અંદર। આરતી પતે એટલે તમને દાદાના દર્શન કરાવીએ। તો આરતી પતી ગઈ છે અને હવે આપણે જઈએ દાદાને। તો તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે। આવી કંઈક દાદાની મૂર્તિ દેખાય છે મંદિરની અંદર। વધારે તો વિડીયોગ્રાફી નહીં કરવા દે, કારણ કે ભીડ વધારે છે એટલે। તો જઈએ આપણે બહાર। તો મિત્રો આ છે પાછળના મંદિરનો કંઈક વ્યૂ આવો દેખાય છે, મંદિર પાછળથી કંઈક। અને મંદિરની પાછળ જે હનુમાન દાદાની ખૂબ જ મોટી જે મૂર્તિ આવેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈને જોઈએ।
મિત્રો ફાઇનલી આપણે દાદાની જે મૂર્તિ છે તે આવી ગયા છે. દાદાના દર્શન કર્યા. તો મિત્રો આપણે ફાઇનલી દાદાના દર્શન કર્યા અને બ્લોગ કેવો લાગે જરૂર કમેન્ટ બતાવજો. તો મળીએ તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.